હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ તમે બધા મસ્ત મજામાં જ હશો. રામ રામ, જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ. શિયાળાને ધ્યાનમાં રાખીને તમારા બધા માટે એકદમ સરસ મસ્ત મજાની રેસીપી લઈને આવેલી છું, જે નાના મોટા બધાને પસંદ આવે. આ રેસીપી બનાવવા માટે આપણે સૌ પહેલાં તુવેરના દાણા લીલી તુવેરના દાણા લઈશું. આદુ, મરચાં, લસણ લઈ લઈશું. ઘઉંનો લોટ લઈશું. ઘઉંનો લોટ થોડું સ્વાદ અનુસાર મીઠું અને મોણ નાખીને ભાખરી જેવો લોટ બાંધી દઈશું. આપણો લોટ બંધાઈ જાય એટલે એને થોડી વાર માટે રેસ્ટ પર મૂકીને મિક્સર જાર લઈશું, જેની અંદર લીલા મરચાં, આદુ અને લસણ એડ કરીશું. એટલું એડ કર્યા પછી દાણા એડ કરીશું. મિક્સરમાં પ્લસ માઇનસ એમ આપણે ફેરવતા જઈને દાણા કચરા પેસ્ટ કરી દઈશું. અને જો મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. હવે આપણે લસણ એડ કરીશું. લીલું લસણ લીધું છે ને, લીલું ના હોય તો સૂકું લસણ બી તમે લઈ શકો છો. લસણ આપણું એડ થઈ ગયું છે. પછી એની અંદર થોડા આપણે દાણા લઈશું. દાણા હવે આપણે પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. પછી આપણે સૌપ્રથમ થોડું તેલ લઈશું. એની અંદર રાઈ નાખીશું. રાઈ ગરમ થાય તતડે ત્યાં સુધી રાહ જોઈશું. તો રાઈ તતડે એટલે એની અંદર થોડું જીરું નાખી આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી એની અંદર એડ કરી દઈશું. એને સારી રીતે સોતે થવા દઈશું. સરસ અંદરનું જે પાણી છે એ એબ્ઝોર્બ થઈ જાય એટલે પછી એને આપણે મસાલા કરીશું. સ્વાદ અનુસાર મીઠું, મરચું, હળદર અને ધાણા જીરું એટલું એડ કરી થોડી વાર મસાલા ગરમ થવા દઈશું, ચડવા દઈશું. પછી એની અંદર તળેલી થોડી ખાંડ અને લીંબુ એડ કરીશું. પછી આપણે લીંબુ એડ કરી દીધા પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ગેસની ફ્લેમ બંધ કરીને એને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું. તે ઠંડુ થાય ત્યાં સુધી આપણે જે લોટ બાંધ્યો હતો એની એકદમ નાની નાની આ રીતની આપણે પૂરીઓ બનાવી દઈશું. એકસાથે બધી પૂરી બનાવી દઈશું. પૂરી બનાવ્યા પછી એક આપણે એક વખત પૂરી વણી દીધી હતી. હવે આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું હતું એ ભરીશું ને એના પર બીજી પૂરી મૂકીને આપણે એકદમ એનો અલગ શેપ આપી દઈશું. પાણી વડે બંને રાઉન્ડ બંને પૂરીની ધાર ચીપકાવી દઈશું. ચમચી વડે આપણે એને થોડુંક શેપ આપી દઈશું. મારી જો આ રેસીપી પસંદ આવી તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જરૂરથી એકવાર આ રેસીપી ટ્રાય કરજો. અને જો મારી રેસીપી ગમે તો કોમેન્ટમાં તમારું કેવી લાગી એ કોમેન્ટ કરજો. આ રીતે બંને બાજુથી ચીપકાઈને ચમચી વડે સાઈડની ધાર ઉપર થોડુંક એવું આપણે શેપ આપી દઈશું, જેનાથી દેખાય એકદમ સરસ. સાઈડમાં આપણે તેલ ગરમ થવા મૂકી દઈશું ધીમા તાપે. ત્યાં સુધી આપણે બધી આ રીતે તૈયાર કરી દઈશું. તેલ થોડુંક ગરમ થઈ જાય પછી આપણે બધી વારાફરતી આપણે તળી લઈશું. આ રીતે વારાફરતી એક કરીને આપણે બધી તૈયાર કરી લઈશું.
આપણું તેલ ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ આપણે પહેલાં 4-5 પૂરી બનાવી છે જે તળી લઈશું. પૂરી ગાઈસ એકદમ ફૂલી જાય છે એટલે આપણું તેલ તૈયાર છે તળવા માટે. પહેલાં આપણે પૂરી તળાઈ ગયા એટલે આપણે પછી કરીને આપણી જે કચોરી બનાવી છે તે આપણે તળી લઈશું. તમે જોઈ શકો છો એકદમ મસ્ત પૂરી ફૂલીને તૈયાર છે આપણી. હવે આપણે કચોરી તળી લઈશું. એકદમ મીડિયમ ફ્લેમ રાખીશું જેથી એકદમ વધારે લાલ ના થઈ જાય તો લાલ થઈ જશે અને અંદરથી કાચી રહી જશે. વારા ફરતી પલટાઈને બંને બાજુથી એકદમ ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે તળી લઈશું.